આજનો જે કાર્યક્રમ છે અત્યંત મહત્વનો કાર્યક્રમ છે. ઘણીવાર હું કોઈ કાર્યક્રમને અવોઇડ કરી દઉં, પરંતુ જયારે વિદ્યાર્થીઓનો કાર્યક્રમ હોય ત્યારે વાલીઓને મળવાનું થાય, ત્યારે શિક્ષક ભાઈ બહેનોને મળવાનું થાય, ત્યારે મને પણ આનંદ થાય છે કે એવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળે. આ શિક્ષકો ફક્ત શિક્ષણનું કાર્ય નથી કરતા, પણ સાથે સાથે સમાજ સુધારણાનું પણ કામ કરે છે. જે મા બાપ પોતાના બાળકોને અમુક જે કુટેવો છોડાવી નથી શકતા, એ શિક્ષકો જયારે પોતાના વિદ્યાર્થીને એ સમજાવે છે ત્યારે બાળક એવા કુટેવોમાંથી પણ દૂર થઈ જાય છે. એને કદાચ વારંવાર મોબાઈલ જોવાની ટેવ હોય તો એમાંથી પણ એનો છુટકારો થાય છે. એને પુસ્તકોમાં રસ પડે એ પ્રકારના પુસ્તકો વાંચવા માટે પણ, એવા પુસ્તકો આપવા માટે પણ આ શિક્ષકો પ્રયત્ન કરતા હોય છે. એના કારણે પણ બાળકોનું ઘડતર થતું હોય છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહેતા હતા કે જયારે તમારે કોઈ દીકરી આપવી હોય ત્યારે એના બેંક એકાઉન્ટમાં કેટલા પૈસા છે જોવાને બદલે એના ઘરમાં કેટલા પુસ્તકો છે એ તમે જોઈને દીકરીને આપજો. ત્યાં સંસ્કાર હશે તો લક્ષ્મીની કૃપા તો થવાની જ છે. આપણે પણ આપણા બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કાર આપીએ એવી આપ સૌને વિનંતી કરીને ફરીથી આજે જે નવી નવી બિલ્ડિંગો મહાનગરપાલિકાએ બનાવી છે, જે રીતે આપણે એની ક્વોલિટી જાળવી છે, જે રીતે શિક્ષક ભાઈ બહેનોએ અભ્યાસની ક્વોલિટી જાળવી છે, એને જાળવતા રહે. વાલીઓની તો અપેક્ષા હશે એનું બાળક ખૂબ ભણે, પણ વાલીઓમાં કોઈ યોગદાન આપી શકતા નથી. એ આર્થિક ઉપાર્જન માટે એ બિઝી હોય છે અને ત્યારે શિક્ષક ભણાવશે તો એ શિક્ષક પણ છોડી દેતા હોય છે. અને ત્યારે શિક્ષકોની જવાબદારી પણ વધી જાય છે. પણ વાલીઓ પણ શિક્ષકો સાથે મળતા રહે, એમને પ્રોત્સાહિત કરતા રહે, એમનો આભાર માનતા રહે, એવી મારી સૌ વાલીઓને પણ વિનંતી છે. ફરીથી માન્ય મેયરશ્રી, માન્ય ડેપ્યુટી મેયરશ્રી, માન્ય સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી, નેતાશ્રી, ધારાસભ્યશ્રી મનુભાઈ અને શિક્ષણ સમિતિના ચેરમેન કે જેનો કાર્યકાળનો કદાચ છેલ્લો પ્રસંગ હતો, રાજેન્દ્રભાઈ કાપડીએ એમના સમયમાં 2.5 વર્ષમાં ખૂબ સારા રચનાત્મક કામ કર્યા. એમની ટીમે પણ ખૂબ સારા કામ કર્યા. અનેક સ્પર્ધાઓ યોજી, મહેંદી સ્પર્ધા હશે દીકરીઓની, કે અલગ અલગ રંગોળીની સ્પર્ધાઓ હશે, એમાંથી આપણને એનું ટેલેન્ટ પણ જોવા મળ્યું. તો એમને આ પ્રોત્સાહિત કરવાનું કામ પણ ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયાએ કર્યું છે. એમને અને એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા.